નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આવનારા 2025ના વર્ષમાં ક્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાનું છે અને કેટલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાના છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, નવા વર્ષમાં એટલે કે 2025ની સાલમાં 4 ગ્રહણ થવા જઈ રહ્યા છે। જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે। આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય અને પૂજા પ્રતિબંધિત છે। લાપરવાહી કરવા કે ગેરવર્તન કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો થાય છે। વર્ષ 2025માં પણ 4 ગ્રહણ જોવા મળવાના છે, જેમાંથી 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ હશે। મિત્રો, પ્રથમ ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ તો પ્રથમ ચંદ્રગ્રહણ 14મી માર્ચ 2025ના રોજ થવાનું છે। આ પૂર્ણ ગ્રહણ હશે। આ ચંદ્રગ્રહણ હોલિકા દહનના દિવસે થવાનું છે, પરંતુ ભારતમાં તે દેખાશે નહીં, તેથી આ ચંદ્રગ્રહણની ભારતમાં કોઈ અસર નહીં વર્તાય। આ ચંદ્રગ્રહણ યુરોપ, અમેરિકા, આફ્રિકા અને પેસિફિકમાં જોવા મળવાનું છે। તો બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ થવાનું છે। આ ચંદ્રગ્રહણ પિતૃપક્ષની શરૂઆતમાં થશે અને ભારતમાં પણ દેખાશે, જેને કારણે તેનો સૂતકકાળ માન્ય રહેશે। મિત્રો, પ્રથમ સૂર્યગ્રહણની વાત કરવામાં આવે તો પ્રથમ સૂર્યગ્રહણ માર્ચ 2025ના રોજ થવાનું છે। 29 માર્ચ 2025ના રોજ થવાનું છે। આ આંશિક સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે તે રાત્રે થવાનું છે। પ્રથમ સૂર્યગ્રહણ યુરોપ, રશિયા અને આફ્રિકામાં દેખાશે। ત્યારબાદ બીજા સૂર્યગ્રહણની વાત કરવામાં આવે તો બીજું સૂર્યગ્રહણ 21મી સપ્ટેમ્બર 2025ના રોજ થવાનું છે અને તે પણ ભારતમાં દેખાવાનું નથી। આ પણ આંશિક સૂર્યગ્રહણ હશે અને ન્યૂઝીલેન્ડ, પેસિફિક અને એન્ટાર્કટિકામાં દેખાવાનું છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષ અમાવસ્યાના દિવસે થવાનું છે। આ પૂર્ણ ગ્રહણ બપોરે 14:21 વાગ્યાથી એટલે કે 2:21 વાગ્યાથી લઈને 4:14 સુધી ચાલશે। તે બર્મુડા, બાર્બાડોસ, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ઉત્તરીય બ્રાઝિલ, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, હંગેરી, આયર્લેન્ડ, મોરોક્કો, ગ્રીનલેન્ડ, પૂર્વીય કેનેડા, લિથુઆનિયા, હોલેન્ડ, પોર્ટુગલ, ઉત્તરીય રશિયા, સ્પેન, સુરીનામ, સ્વીડન, પોલેન્ડ, પોર્ટુગલ, નોર્વે, યુક્રેન, સ્વિટ્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ અને અમેરિકાના પૂર્વીય પ્રદેશ વગેરેમાં જોઈ શકાય છે। આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી તેની કોઈ ધાર્મિક અસર પણ માનવામાં નહીં આવે। આ ઉપરાંત તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં। આ સમયગાળા દરમિયાન મીન રાશિ અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગ્રહોનો વિશેષ સંયોગ રહેશે। આ દિવસે સૂર્ય અને રાહુ સિવાય શુક્ર, બુધ અને ચંદ્ર મીન રાશિમાં રહેશે। આ કારણે શનિ 12મા ભાવમાં રહેશે। આ કારણે ગુરુ 3જા ભાવમાં વૃષભમાં, મંગળ 4થા ભાવમાં, મિથુન રાશિમાં અને કેતુ 7મા ભાવમાં કન્યા રાશિમાં રહેશે। 5 ગ્રહોના એકસાથે પ્રભાવને કારણે આ ગ્રહણની મીન રાશિ ઉપર ઊંડી અસર પડી શકે છે। તો બીજા સૂર્યગ્રહણની જો વાત કરવામાં આવે તો બીજું સૂર્યગ્રહણ 21મી સપ્ટેમ્બરની રાત્રે થશે, જે અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષના અમાવસ્યાના રોજ 10:59 વાગ્યાથી શરૂ થશે અને 22મી સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યા સુધી પ્રભાવી રહેશે। આ પૂર્ણ ગ્રહણ ન્યૂઝીલેન્ડ, ફિજી, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગોમાં જોઈ શકાય છે। આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે નહીં, તેથી તેની કોઈ ધાર્મિક અસર નહીં પડે અને તેનો સૂતકકાળ માન્ય રહેશે નહીં। વર્ષનું બીજું ગ્રહણ કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આકાર લેશે। આ સમય દરમિયાન સૂર્ય, ચંદ્ર અને બુધ કન્યા રાશિમાં સ્થિત હશે અને તેઓ મીન રાશિમાં બેઠેલા શનિદેવના સંપૂર્ણ પ્રભાવમાં રહેશે। આ કારણે મંગળ બીજા ભાવમાં તુલા રાશિમાં અને રાહુ કુંભ રાશિમાં 6થા ભાવમાં, ગુરુ 10મા ભાવમાં અને 12મા ભાવમાં શુક્ર અને કેતુનો યુતિ રહેશે। આ સૂર્યગ્રહણ ખાસ કરીને કન્યા અને ઉત્તરા નક્ષત્રમાં જન્મેલા લોકો માટે પ્રભાવશાળી હોઈ શકે છે। વધુમાં તમને જણાવી દઈએ કે વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ ફાલ્ગુની મહિનાની શુક્લ પૂર્ણિમાના દિવસે 14 માર્ચે થશે। આ ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 10:41 વાગ્યાથી લઈને
2 ને 18 સુધી ચાલશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે જે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના મોટાભાગના યુરોપ અને આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક, એન્ટાર્કટિક, આર્કટિક મહાસાગર, પૂર્વ એશિયા અને એન્ટાર્કટિકા વગેરેમાં દેખાશે. તે ભારતમાં દેખાવાનું નથી. તેથી ધાર્મિક દ્રષ્ટિકોણથી ભારતમાં આ ગ્રહણનું કોઈ મહત્વ નથી. ખગોળીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થવાનું છે. તેથી સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા લોકો માટે આ ગ્રહણ ખાસ કરીને અસરકારક રહેશે. ત્યારબાદ બીજા ચંદ્રગ્રહણની જો વાત કરવામાં આવે તો બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભાદ્રપદ મહિનાના શુક્લ પૂર્ણિમાના દિવસે થવાનું છે અને તે 9:57 વાગ્યે શરૂ થશે અને 1:26 વાગ્યા સુધી અસરકારક રહેશે અને સમગ્ર એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ન્યૂઝીલેન્ડ, પશ્ચિમ અને ઉત્તર અમેરિકા, આફ્રિકા, ભારત સહિત દક્ષિણ અમેરિકાના પૂર્વીય દેશોમાં દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે અને મિત્રો તમને જણાવી દઈએ કે તેથી તેનો સૂતકકાળ પણ માન્ય રહેશે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું મહત્વ રહેશે. આ ગ્રહણનો સૂતક સમયગાળો 7 સપ્ટેમ્બરે બપોરે 12:57 વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણના અંત સુધી ચાલુ રહેશે. મિત્રો, આ પૂર્ણ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે, જેમાં રાહુ ચંદ્ર અને સૂર્યની સાથે હાજર રહેશે. કેતુ અને બુધ 7મા ભાવમાં રહેશે. કુંભ અને પૂર્વ ભાદ્રમાં નક્ષત્રમાં જન્મેલા લોકો ઉપર આ સંયોગ વિશેષ પ્રભાવ પાડી શકે છે. આ લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર પડશે.